પંચાયતી પ્રાથમિક શાળા ગાંધીધામ ખાતે બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તારીખ 27/7/2024 શનિવારના રોજ ગાંધીધામ તાલુકાની શ્રી નવજીવન પંચાયતી પ્રાથમિક શાળામાં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળવાટિકાથી લઈને ધોરણ 5ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર મેળાનું આયોજન કરી તમામ કાર્યક્રમ અને પ્રવૃત્તિઓમાં ભાગ લઈ આનંદિત બન્યા હતા. બાળકોએ આ બાળમેળાની આનંદદાયક પ્રવૃત્તિઓને ઉત્સાહભેર પ્રવૃત્તિઓની રચનાઓ કરી અને કંઈક નવું કરવાનો ઉત્સાહ તેમનામાં જણાયો હતો, જે અંતર્ગત બાળમેળામાં ચિત્ર સ્પર્ધા, કાતરકામ, ક્રાફ્ટ સ્પર્ધા, કાગળના રમકડા, રંગોળી સ્પર્ધા, ચીટક કામ, વક્તૃત્વ સ્પર્ધા, વાર્તા, ગીત, સંગીત, રમતગમત અને વેશભૂષા કે જેવી પ્રવૃત્તિઓમાં બાળકોએ ભાગ લીધો હતો અને અનેરો આનંદ મેળવ્યો હતો. આ મેળાથી બાળકોમાં અનેરા ઉત્સાહ તેમનામાં જાગૃત થાય અને પોતાનામાં રહેલી વિવિધ વિશિષ્ટ કળાઓ પણ બહાર આવે છે. આજના આધુનિક જમાનામાં મોબાઈલ અને ટીવીમાં વ્યસ્ત રહેલા બાળકો આવી પ્રવૃત્તિઓ દ્વારા પોતામાં રહેલી કળા ઓળખી અને પોતાના વિચારો તથા પ્રવૃત્તિઓમાં પરિવર્તન લાવી ક્રિયાત્મક કાર્ય કરવાની આવડત પડે તે માટે આ બાળમેળો અતિશય બોધદાયક રહ્યો. રંગોળી સ્પર્ધા અને ચીટક કામમાં સુંદર મજાની મટકીઓ સજાવી હતી. વેશભૂષામાં બાળકોએ સુભાષચંદ્ર બોઝ, શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, શિવાજી મહારાજ, ગુજરાતી પહેરવેશ, પંજાબી પહેરવેશ, બંગાળી પહેરવેશ, મહારાષ્ટ્રીય પહેરવેશ સાથે સાથે પોલીસ ચોકીદાર અને શિક્ષક તથા રાજકીય નેતા જેવો પોશાક પહેરી વેશભૂષામાં બાળકોએ અનેરો ભાગ લીધો હતો અને સુંદર મજાનું પાત્ર અનુસાર વક્તવ્ય પણ આપ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી રોહિતભાઈ ચૌધરીનો સાથ સહકાર તથા માર્ગદર્શન મળી રહ્યું હતું. સાથે સાથે આ કાર્યક્રમમાં ઉત્સાહભેર આયોજન માટે હેમંતભાઈ જોશી, આલજીભાઈ સોલંકી, રાવજીભાઈ ચાવડા, રાઘવજીભાઈ ચૌહાણ, વિધિબેન પટેલ તથા મીનાક્ષીબેન મેઘાણીએ સહયોગ આપ્યો હતો. બાળમેળાના અંતે રાષ્ટ્રીય ગીત ગાઈ અને ભોજન પ્રસાદ બાળકો સાથે લીધો હતો અને સુંદર મજાનો બાળમેળો સફળ રહ્યો હતો. રિપોર્ટર હરિપ્રસાદ રાવલ.